એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લામાં 29 જેટલા પાકિસ્તાનીઓ હોવાનો રિપોર્ટ મળ્યો છે। ગાંધીનગર શહેર, કલોલ, માણસા અને દહેગામમાં અલગ અલગ પ્રકારના વિઝા પર આવ્યા છે પાકિસ્તાની નાગરિકો। ગૃહ મંત્રાલયના આદેશ બાદ પાકિસ્તાનીઓને નિયત સમયમાં રવાના કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે ગૃહ વિભાગે તમામને ભારત છોડીને ચાલ્યા જવાનો આદેશ આપી દીધો છે। ત્યારે 48 કલાકનો સમય આપવામાં આવેલો છે અને તેમના વિઝા પણ રદ કરી દેવામાં આવ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે 48 કલાકનો સમય આપવામાં આવ્યો હતો અને તમામ પ્રકારના વિઝા રદ કરવામાં આવ્યા છે, હવે આ પાકિસ્તાનીઓને ક્યારે તેમના વતન પાછા મોકલાશે? જી, ચોક્કસ એવું કહી શકાય કે આ જે હુમલો થયો, આતંકવાદી હુમલાના પગલે તમામ વિઝા રદ કરવામાં આવ્યા છે પાકિસ્તાન નાગરિકોને। ઘણા બધા નાગરિકો પાકિસ્તાનના એવા છે જે અલગ અલગ વિઝા લઈને ભારતમાં આવ્યા છે। એમાં ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો રાજ્યના પાટનગરમાં પણ 29 જેટલા પાકિસ્તાની નાગરિકો હોવાની વિગતો સામે આવી છે। સ્વાભાવિક છે કે આ તમામને 48 કલાકના સમયના અંતર્ગત છોડી દેવા માટેનું કહી દેવામાં આવ્યું છે અને અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો ગૃહ વિભાગ દ્વારા તમામ ઉપર સીધી વોચ રાખવામાં આવી રહી છે અને તેમને અહીંથી પાકિસ્તાન પાછા ફરે એ માટેની પણ વ્યવસ્થા કરવાની તજવીજ ગૃહ વિભાગે હાથ ધરી છે અને તાત્કાલિક અસરથી તમામ લોકોને પાકિસ્તાન રવાના કરવામાં આવશે। જી જી, આભાર હિતલ, માહિતી આપવા બદલ।